આપણી ભૂલ હોય તો ભગવાન ઉપર દોષારોપણ નાખવો નહીં. ભૂલ આપણી છે એટલે ભગવાનને ખોટા ના કહેવા. કોઈ ભગવાનના દર્શન કરવા જાતો હોય ને એને તમે રોકો ને તો એનોય તમને દ્રોહ લાગે. કોઈ મંદિરમાં આવતો હોય ને મંદિરમાં આવતો હોય ને રોકો ને તોય તમને એનો દ્રોહ લાગે. મંદિરમાં આવતો હોય, મંદિરમાં દર્શન કરતો હોય ને એનો તમે અપમાન કરો ને તો ભગવાનનો દ્રોહ થાય એવો દોષ લાગે. મંદિરમાં જતો હોય અને તમે એને ના પાડો ને તો તમને એનો દ્રોહ લાગે. સમજાય આ બધું? ન સમજાય. એ બ્રાહ્મણને સમજાણું નહીં અને મહારાજ ઊભા થઈ ગયા એટલે રાજી થઈ ગયો. ગયા ગાંડાએ આપણને ફરી વાર બીજો પ્રશ્ન પૂછે તો અમરકું ખરાબ દેખાતા આપણો, પણ એ ગયો તો રહ્યો. પણ એ દ્રોહ લાગ્યો ને તો મરી બ્રહ્મ રાક્ષસ થયો. અને બ્રહ્મ રાક્ષસ થયો તો એના ઘરમાં કોઈને ઘૂસવા દેતો નહીં. ડેલી જ બેસી રહ્યા. કોઈ આવે એના જોઈને જ પાછો વળી જાય, ખારો આ તો કોક છે. એટલે ભગવાનનો દ્રોહ થાય એવું કામ ન કરો. આજે ભગત ભગવાનની પાસે બ્રાહ્મણ બેઠા, પંડિત બેઠા, પણ એનું કલ્યાણ ન થયું તો બીજાનું ક્યારે થાય? ભગવાનની સન્મુખ બેઠા અને વાતો સાંભળીને બધું કર્યું પણ ભગવાનને ગાંડા કીધા. અને પેલો ભગવાનના પાસે બેઠો હતો ને વાતો સાંભળીને ખેતરમાં ગયો ને એને એમ થઈ ગયો ઓહો આવો ભગવાન આપણને મળ્યો તો આ કીડીઓને ક્યારે મળશે ને ક્યારે એનું કલ્યાણ થશે? તો ભગવાને એ જ સમય એનું કલ્યાણ કરે દેવલોકમાં મોકલી દીધી. ભગવાન છે જેનો મહિમા સમજાય તો તમારું કલ્યાણ કરી શકો અને બીજાનું પણ કલ્યાણ થાય. પણ જો ભગવાન મળ્યા પછી ભગવાનને ન ઓળખે, ભગવાનના મહિમાને ન જાણે, ભગવાનના સ્વરૂપનું જ્ઞાન ન થાય અને જો દ્રોહનું કાર્ય થાય તો પોતાનું કલ્યાણ ન થાય અને બીજાનું કલ્યાણ ન થાય. થતું હોય તો એનું બગડે ને પોતાનું બગડે. એટલે ભગવાનનો દ્રોહ ક્યારેય ન કરો. મહારાજે તો વચનામૃતમાં એમ કીધું કોઈ ગરીબ માણસ હોય ને એનો દ્રોહ ન કરતા, ભગવાનના ભક્તનો પણ દ્રોહ ન કરતા, સાધુનો દ્રોહ ન કરતા. કેમ કે એની અંદર ભગવાન રહેલો છે એટલે એના કારણે ભગવાનનો દ્રોહ થાય. એટલે એવું દ્રોહનું કામ ન કરો. એમાં તરત રિઝલ્ટ ન આવે, સમય લાગે. ભગવાન છે ધારે એ કરવા સમર્થ છે, પણ ભગવાનને તમે હાવ ગૌણ કરી દેવો ને ભગવાનનું અપમાન થાય એવું કરો, ભગવાનનો દ્રોહ થાય એવું કાર્ય આ દેહથી ક્યારે પણ ન કરવું. એટલે કીધું કે કોઈ મંદિરમાં આવતો હોય ને તમે એને અટકાવો ને તો તમને એને દ્રોહ લાગે. કોઈ દર્શન કરવા જતો હોય અને તમે એનું અપમાન કરીને કાઢી મૂકો ને તોય તમને દ્રોહ લાગે. બાકી ભગવાન તો સમર્થ છે, ધારે કરવું હોય તો કરી શકે. એટલે માંડવીમાંથી મહારાજ કે અમારે લે કોઈને મંદિરમાં લાવતા ન આવડે તો કંઈ નહીં, પણ મંદિરમાં આવતો હોય ને રોકો એ મોટા મોટું પાપ છે. એકને આપણે મંદિરમાં લાવી ન શકતા હોય અને આવનારને જો પાછો વાળીએ તો
એટલે મંદિરમાં આવ્યો ને બધાય શ્રેષ્ઠ છે એમ માનીને વર્તવું, જેથી કરીને ભગવાન આપણી પર રાજી થાય. મહારાજ કહે ને કે કોઈ ભજન કરતો હોય ને તો ભજન કરતો હોય જોઈને આપણે રાજી થવું. આ કેવું ભગવાનનું ભજન કરે. આવા સમયમાં, આવા યુગમાં, આવા કળિયુગમાં આવા ભક્તો જ છે કે ભગવાનનું ભજન કરે. ભજન કરતો હોય અને જોઈને રાજી થવું તોય ભગવાન રાજી થાય. કોકને જોઈને આપણે રાજી થઈએ તો આપણો અંદર બેઠેલો ભગવાન આપણી પર એથી વધારે રાજી થાય. તો આ સહજતાથી સાધન કર્યા વગર ભગવાનનો રાજીપો મળે એવું આ કાર્ય છે. પણ જીવ છે ને એ ભગવાનના મહિમાને નથી સમજતો ને ત્યારે એવું કંઈક કાર્ય થઈ જાય. પણ ભગવાનના ભક્તોએ સાંભળ્યા પછી, જાણ્યા પછી આપણે ભગવાનનો વિશેષ મહિમા સમજીને ભગવાનના સ્વરૂપમાં આપણું મન વિશેષ જોડાય. કોઈક જીવ ભગવાનમાં જોડાય ને એવું આપણે કાર્ય દેહથી કરવું. સહજાનંદ સ્વામી મહારાજની